આજે હું તમને એવી ફોર્મ્યુલા શીખવાડીશ કે જે એક જ ક્લિકમાં તમારો આખો ડેટા ફાઇન્ડ કરીને તમને આપશે. તો તમે જોઈ શકો સામે એક બિલ સ્ટેટમેન્ટ છે અને આની અંદર ઘણા બધા બિલ આપેલા છે, બરાબર. તો આ રીતે એક સ્ટેટમેન્ટ બનાવવાનું છે અને નીચે બે શીટ તૈયાર કરવાની છે. એક શીટનું નામ બિલ્સ અને બીજી શીટનું નામ મેન્યુઅલ બિલ. એ રીતે આપવાનું છે. એમાં બિલ્સની અંદર આપણું આખું બિલ હોય અને મેન્યુઅલ બિલની અંદર સર્ચ બિલ, એટલે તમે કોઈ પણ બિલ નંબર સર્ચ કરો એટલે એનો ડેટા તમને અહીંયા દેખાડશે. અને આ જે આપણે કરેલું એ તમે પહેલાં બિલમાંથી કોપી પેસ્ટ અહીંયા કરી શકો. આમાંથી કોપી પેસ્ટ કરીને ત્યાં તમે કોપી કરીને પેસ્ટ કરી શકો. હવે આપણે આમાં આગળ જોઈએ કે હવે આમાં આગળ કઈ રીતે શું કરવાનું છે. તો જુઓ, આપણે આ કોપી પેસ્ટ કરેલું છે અહીંયા અને ઉપર આપણે લખ્યું છે સર્ચ બિલ અને એમાં બિલ નંબર લખશું એટલે નીચે એનો કમ્પ્લીટ ડેટા તમને જોવા મળશે. તો હવે આપણે અહીંયા શરૂઆત કરીશું. એના માટે આપણે VLOOKUP ફંક્શનનો યુઝ કરવાનો છે. VLOOKUP એટલું જબરજસ્ત ફંક્શન છે કે જેનાથી તમે કોઈ પણ મોટો ડેટા હશે તો તમે એને ફાઇન્ડ કરી શકો છો. તો હવે અહીંયા આપણે VLOOKUP લખીશું. તો VLOOKUP લખ્યા પછી આપણે જે લુકઅપ વેલ્યુ, મતલબ કે જેને આપણે ફાઇન્ડ કરવાનો છે, ડેટા મેળવવાનો છે, તો હવે આપણે આગળ જોઈએ VLOOKUP ફંક્શનનો યુઝ કરીને. તો VLOOKUPની અંદર સૌથી પહેલાં તો આપણે જે સર્ચ બિલ લખ્યું એ સેલ સિલેક્ટ થશે. ત્યાર પછી આપણે ટેબલ એરે સિલેક્ટ કરવાનું છે, જે આપણે બિલ નામની શીટની અંદર જઈશું. બિલ નામની શીટની અંદર ક્લિક કરીશું અને જે આપણું ઉપર જે બિલ દેખાય છે એ બિલને આપણે સિલેક્ટ કરીશું. આ બિલને આપણે સિલેક્શન કરીશું. સિલેક્શન થઈ ગયા પછી તમે અહીંયા ફોર્મ્યુલા જુઓ, ત્યાર પછી કોમા લગાવીને આપણે ફરી પાછા મેન્યુઅલ બિલમાં રિટર્ન આવીશું. આના પછીનો વિડીયો જોવા માટે નીચે વિડીયો એડ કરેલો છે અને એ વિડીયો જુઓ, જેમાં તમને સંપૂર્ણ VLOOKUPની જાણકારી મળશે, કેવી રીતે VLOOKUPનો યુઝ થાય છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક એન્ડ શેર કરો. થેન્ક યુ.